કોલંબો બટાકાના જુઓ તમે છોડ તમે જોઈ શકો છો, તમારી સામે પ્રેઝન્ટ છે. આપણે કશું જ એક્સ્ટ્રા કંઈ કરવું નથી. તો આ છે આપણા કોલંબો બટાકા. હવે હું તમને કહું તો આપણે ઓખું મેચીને ચલો આંખો બંધ છે ને, ચલો એ આ ડોકો આપણે પકડ્યો તો આપણે આને જ હવે ખોદીને બહાર કાઢીશું. આપણે વધારે કંઈ કરવું જ નથી. જો એક બટાકું વાર્યું, 1 2 અને 3 આમાં છે. જુઓ 3 આમાં છે ને એક આ છે. હવે જમીનમાં એક આર્યું, મતલબ કે 5 બટાકા આ છોડે આપણે નીકળ્યા છે. આપણે આખું બટાકું વાવ્યું હતું એટલે 2 છોડ છે, એ પણ હું તમને બતાવી દઉં. હવે તમે સ્ટેમ જુઓ, પ્રોપર કોલંબોનો સ્ટેમ છે. આમાં કોઈ જ તમને બનાવવાની કે એવી કોઈ વસ્તુ નથી. તમે આખો પટ્ટો જુઓ, આખા બટાકા કોલંબો છે. અને એક બીજી વાત કે આ બટાકા લોકલ કોલંબો છે, કારણ કે આપણે ગઈ સાલ બિયારણ વાવ્યું હતું અને એ જ બટાકા અમે રાખ્યા હતા અને એ જ બિયારણ આપણે વાવ્યું છે. હવે વાત છે આમાં ટ્રીટમેન્ટની. તો આમાં કોઈ જાજી ટ્રીટમેન્ટ નથી. આપણે પાયાના ખાતરો મજબૂત આપ્યા હતા, એના પછી બટાકા ઉગ્યા પછી 30 દિવસે ખાતરો આપ્યા હતા અને આજે ખાતર ચાલુ છે. મતલબ કે બટાકા આજે 40 દિવસના પૂરા થયા છે. અને આ રીતના આપણા બટાકા છે. પાણી જે પ્રમાણે ભેજ જોવે એટલો જ ભેજ આપણે આપ્યો છે, તમને દેખાતું છે. જુઓ જેટલો બટાકાને જે ભેજ જોવે એ જ ભેજ આપણે અત્યારે છે અને અત્યારે આપણે ખાતર ચાલુ છે. એટલે વધારે આપણે આમાં ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, પણ જેટલી પણ આપણે ટ્રીટમેન્ટ કરીએ એટલી પ્રોપર કરીએ. હું તમને એટલે જ કહેવા માગું છું કે તમે કોલંબોની આ વેરાયટી છે. અત્યારે હું કંપની નામ લઈ લઉં ને આ કોલંબો કે કઈ કંપનીના છે તો અત્યારે ગાડી મારા ઘરે આવી જાય. એટલે મને પાકી ખબર છે, ગર્વ છે કે યાર ઓમ ખેડૂત મિત્રો પરફેક્ટ ખેતી કરે છો તમે. તો આ ગર્વ દરેક ખેડૂત મિત્રોને હોવો જોઈએ. અને હા, જે ખેડૂત મિત્રો છેતરાય છે છેતરાવાનું બંધ કરી દો. પહેલાં તો ના કંપની દવા વાપરો જ નથી. આપણે અમે આ ફંગીસાઇડનો સ્પ્રે કર્યો છે, કોન્ટેક્ટ બેઝ ફંગીસાઇડનો સ્પ્રે એ કરી દીધો છે. જે વસ્તુ કરવાની હોય જ કરવાની હોય, વધારે કોઈ એક્સ્ટ્રા કરવાની આવતી નથી. ના ખબર પડે તો ઓમ ખેડૂત મિત્રને તમે મેસેજ કરીને પૂછી શકો છો અને સલાહ લઈ શકો છો. તો હું તમને કહી દઈશ, ગુજરાતની અંદર જેટલા પણ નામાંકિત સારા માણસો છે એમના હું તમને લિસ્ટ આપી દઈશ અને તમે એમની જોડે પણ સલાહ લઈ શકો છો. કારણ કે 100% શ્યોર હશે તો હું તમને કોન્ટેક્ટ આપીશ. ઓકે, તો વિડીયોને શેર કરો, લાઇક કરો અને ફોલો કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.